લે અજમલ સંગ લે બે ખાતા થેલી પડ્યું ચાલો ને મારા બાજુ પાણી વાળું ખાતર બે થેલી તો પણ હા નહીં બરાબર હું પાણી લઈને આવું. એટલે નિકુલ એટલે પાણી લાવજે. લે આ મારા બાજુ પાણી વાળા પેલા પાણી વડા હોવા એટલે બે થેલી જોતી હતી, હું તમને કાલ પાછી લઈ આવ્યો. પણ ખાતર ની તો અડધી થેલી પડી આપણું. મારે હમણાં પાણી વળી મારે 4 માં નાખી દીધી. એટલે હું આમ તો કાલ લેવા જવાનો હતો, હા પાછા બોર વાળા ફોન આવ્યો કે બીજા ભાઈ કાપા લાવવાનો હતો, હા એને કોઈક તકલીફ હતી કે આજ નહીં આવવાનું કે તમે વાળ દો, ભાઈ કે અઠવાડિયા સુધી આવશે નહીં. વાથાજી અને ખાતર આવતું નહીં જલ્દી પાવ. એટલે કાલ જો તો હમણાં કાલ ગમે તો અહીં લાવું બજારમાં, તો પણ હવે આ અત્યાર વાળો શું કરવાનું? તારે અડધી થેલી પડી લઈ જાય એટલે લઈ જજો. એટલે એટલે નાખીને અડધી તો ચાલુ બે કરજો. વીઘામાં યાર પોકે ને અડધી થેલી એટલી ના લાગી ચાલે વાથાજી. હવે કોમ કરું તો આટલે ના હોય તો પોણે ખાતર નાખી પાઈ દઉં. હા બીજા પાણી જલ્દી વાળી દે હું. અને લંઘાય આપણું બાજરી હમણાં હુકાઈ જાય, અઠવાડિયા સુધી પાણી ના આવે શું કરવાનું? અને ખેંચાય એટલે હરખું વધે નહીં. હા એટલે જ ને. એટલે ખાતર વગર ના હોય તો આટલું પાણી પાઈ દઉં હા ચાલે આમ તો. અને પછી બીજા પાણી નાખી દઈશ. 4 દાચેડ વાળી દેવાનું. કાકા હા મારે રિઝલ્ટ આવ્યું. એવું થી રિઝલ્ટ આવી એક વિષયમાં નપાસ થયો, ફેલ થયો વિષય અંગ્રેજી. અંગ્રેજી ફેલ થયો. કશું વાંધો નહીં, તે એક વિષયની તો 1 તારીખે હલાય ને પરીક્ષા. હા 1 થી ગયેલા હન. ઘણું લખ્યું પણ ફેલ થયું. ઈ તો હા, તે વાંધો નહીં યાર. ઇંગ્લિશમાં ફેલ થયો. બીજા વિષય તો ફેલ નહીં થયો. ના બીજા પાસ. હાડો વાંધો નહીં, તે લૂંટો મેળ દે ને તો ફેરથી તૈયારી કરજે. 1 તારીખે આવજે બરોબર. આવતા વર્ષે તો પાસ થઈ જઈએ ને. હા 1 તારીખે હાલી દે. હા. ના તો ને છોકરાને ટ્યુશન બંધાઈ દો. આપણે તો ખેતી કરીને જીવન જતું રહ્યું બરોબર. ઈ વાત સાચી. આ છોકરા અત્યારની પેઢી હે ને ખેતી ના કરી સમજે. વાત સાચી. પણ આ તો વળી ખેતરમાં આવે ને જાય ને એટલે ના મેં મારા 2 છોકરાને ટ્યુશન બંધાઈ દીધો. બંધાઈ દે. હવ પાસ થઈ જાય તમારી બે પાસ થી. બે પાસ થઈ જાય. એટલે આ ટ્યુશન ને હું બંધાયેલું હોય ને તો ફેર પડે યાર. આ ઘરે વાંચે ને ટ્યુશન માં ફેર પડે. એ હું સાહેબ ની થોડી બીક થી વાંચે. ઘરે આપડે ગમે એટલું ધમકાઈએ ને તો એ આપડે ક્યાંથી મોન નહીં સમજે. એટલે ટ્યુશન બંધાવે એટલે ફેર પડે. ના તો બંધાઈ દો ને એને ઇંગ્લિશમાં બંધાઈ દો વળી. 1 તારીખે પરીક્ષા ઇંગ્લિશ ની અલગ પાસે આપડે એમને જીવન તો સુધરો. હા પછી તો રેગ્યુલર થઈ જાય. હા આપડે તો ભણ્યા નહીં, એમને કોમ આવે. આપડે તો શું ભણ્યા આપણે નહીં એટલે ખેતી કરવી. ખેતી કરવી પડે ને તો કેટલા કરવા પડે. લેવાડો તાર બે હોતા હું જઉં મારા પાણી વાળું. હા રેડો બનો. અલે નિકુલ આ બજાય બે બોલો તારે ટ્યુશન બંધાવું કાકા હુવા ટ્યુશન તો બંધાવું. તમે કહેવાય નહીં પેલા તો ના બંધાઈ દો. પણ કાકા તમારા પૈસા હતા એટલે મને નહીં કહેતો. એટલે પણ કેવું તું તો હું ગમે તે પૈસા નું તો કરો. હા પણ બધા ટ્યુશન માં જાય, ટ્યુશન માં જાય એટલે બધા પાસ થઈ ગયા. હું એકલો જ ના પાસ. તો તાર કહેવાય નહીં કે મને ટ્યુશન બંધાવો, મને ઓછું ફાવે એ રહ્યું છે. પણ કાકા તમારા પૈસા નહીં હતા એટલે હું નહીં કહેતો કશું. તાર કેવું જ પડે ને કે મારે આવું હોય તો હું બંધાવરાવું. જો આ પહેલું પારા 2 છોકરા ટ્યુશન જાય તો એ પાસ થઈ ગયા તો કહેવાય ને ટ્યુશન ના બંધાય તો. કાકા હવે તમારા પૈસા ના એટલે મારે ના કહેવાય. હા રેડો વાંધો નહીં. હવે આવતા વર્ષે ને તૈયારી કરી દે ને ટ્યુશન બંધાઈ દે બરોબર. હા એટલે એક વિષયમાં પાસ થઈ જાય બરોબર ને. હા હા જા ઊંઘ તાણવાનું. ના હોય ને તો ખબર જઈને ટ્યુશન બંધાઈ દેવું હોય જોડે રહીને એટલે કમ્પ્લીટ થઈ જાય ને તો વિષયમાં પાસ થઈ જાય એટલે શાંતિ. અને એનું ભણતર બગાડવું નહીં. અમે તો કરીને ભણાવ તો પડશે ને. નકર શેતીને તો કશું લેવાનું નહીં. આ વરસાદના બાજુ કશું રાખતા નહીં યાર કોઈ રીતે. કાકા હા મારા ભાઈ પાસ છે ને પાર્ટી જઈને આવું. ભાઈ બંને પાસ એટલે હોવા હાલ તો જાન વહેલા આવજે. એ હા શું કીધું એ તરત પાહા આવતો રહેજે. એ હા બલ્લુ હા કાળો તમે ખાવાનું છે મસ્ત મસ્ત ઓલે જબરદસ્ત જલેબી ખાશું હતું તું મંચુરિયન ને આવું. એમ પપ્પે સારો ખર્ચો કર્યો. હોય તો પૈસા એટલે ચો હેડે નિકુલ પેલા પાર્ટી હવે પાર્ટી પતિજી અમે તો જઈને આયા ચાલુ છે. એટલે પતિજી અમે તને શું લેવા આયા કરે છે હેડે એવું ઉભા હતા. અને તને શરમ નહીં આવતી તું નપાસ થયો. એટલે નપાસ થઈ ગયા જો જાય પાવ પાર્ટી માં નપાસ થયો. એ પાસે પાર્ટી હતી. થોડી શરમ આવતી નહીં શું તને તો એમાં શું બુડા. એટલે થોડી શરમ રાખવી પડે. તારા પપ્પાની આબરૂ કાઢી તીએ તો એક વિષય ફેલ થયા એમાં શું તો 1 તારીખે આલી દે પરીક્ષા. એમ નહીં પણ થોડું વાંચાય ના, થોડી વધારે મહેનત કરવી પડે તારે. કેટલું વાંચા કેટલું બધું લખ્યું છે. જો ને પાસે તમારો ફોન લઈ આવ્યો. મને ફોન લઈ આવ્યો છું. ફોન લઈ આવ્યો. આના કાલે ચોક જઈને મરી જો પાર આવે તમારો. હા એટલે હાથ કાઢવું ઇધર જવા દે ને ચોક જવું હોય પણ. 1
ઓય કુબા, હા શું હે? તમારા છોકરા સમજાઈ દેજો. તો મારો છોકરો શું કર્યું તને? મને મેણા મારા. મારો છોકરો તને ક્યાં મેણા મારવા આવ્યો ઈ ઘરે? મારા કાકો પૈસા આલે, મારા કાકો મને ભણાવે. તમારા છોકરો શું લે મેણા માર, તમે ખવડાવો આવો? હવે હું ખવડાવવા નહીં આવ્યો ચી વાત તને મેણા મારે એમ તો કે પેલા હું ફેલ થયો નિમતે કે મર જા કે તું પકડ. આ તો ફેલ થયો તો મારો છોકરો ને મીએ કહું તું ટૂંપો ખાઈને મરી જા વાત કરી છે એમાં હું નવાઈ હતા મહેનત તારો બાપુ કેટલી કરતો તાર ચીડે તને ખબર હે? તો ભાઈ તને ના ખબર પડે તને આપણે ભણવામાં ધ્યાન આલીએ તમે ધ્યાન તો આલતા હતા ને. ચોકન ધ્યાન હાલતો તો હું જ્યાં જોતા તું પાવડો લઈને ઉભો હોય ખેતરમાં ચિયા દાડે તે ધ્યાન આલ્યું કે તે કોમ કરાવવું પડે. એ કરાવવું પડે બધા ભણવાનું હોય મારા છોકરા ખેતરમાં કોમ કરાવે બરાબર તો તું બે પાસ ના થયા બે ને નવા ફોન લઈ આલ્યા તાત્કાલિક મીએ વાત કરી તો આવી જિંદગી હું જીવી તાણ ખોટો તારા બાપને હેરાન કરી હું એમ કહું છું. તારા બાપને હેરાન કરવાનો કોઈ મતલબ જ નહીં. હવે આપણે બુદ્ધિ પોકવી જુઓ એ તો એટલી ખબર ના પડે કે આપણે મહેનત કરીએ આપણો બાપો ખર્ચો કરાવે એ પ્રમાણે તો ભાઈ ના હોય તો હવે ક્ષેત્રમાં તું તાર પડ્યો રહે આશી રાત દાડો બીજું કોઈ ના કરે હવે તું તમે પાસ થઈ જાય 100 તારીખે પરીક્ષા આલી. હવે કોઈ નહીં થયું 1 તારીખે હવે તું ચોઈ થાય કે જે હતું એ પેલા હતું હવે ચીરથી કોણ પાસ થાય પતિ જ હવે કોણ થવાનું કે હેડ બીજા પરીક્ષા લઈને થઈ જાય. પછી ચેવડી તો થઈ પરીક્ષા આલી વાત કરી કીધું તો ખરી ઓને ચોક નોકરી જતો રે નકર તારા બાપાને કોમ કરાય ને કોઈ ના કરવા હું તો કહું તું તાર દવા બવા લાવીને પીને મરી જા ખોરા તારા બાપાને છે મોટું કાઢવું નહીં રાખી તું એટલી તને ખબર નહીં પડતી તારા બાપો જેટલું ના હોય એનું કરે તારા માટે નહીં કરતો કે હેડ ઓવા તો પછી તાણા તમે તારા બાપાની આબરૂનું શું તાણા હવે તારા બાપો તો એમ ગોમો બેહ્યો રે હા એ તો વિચાર તું તારા બાપાનું તો પેલા અને તું મારા છોકરાની વાત કરી કે તમારા છોકરાને સમજાઈ દેજે એટલે મારા છોકરાને સમજાવવાની જરૂર નહીં પડતી તને કહું મારા છોકરા જો હાલે એક જણે 65% લાયા અને એક જણે 70% લાયા એટલે મારા છોકરાને કહેવાની જરૂર નહીં પડતી તને તારો કાકો ફોન ના લઈ તો કોઈ નહીં પણ ભણવામાં તો પાસ થા અડધી રાત આમ જોઈ હેલ્યું નતું પાર્ટી જતો હું તો. કની પાર્ટી પેલા પાસ થઈને બર્થડે એવું એમ તો તારા બર્થડે એમાં હોય પેલે ફેલ થવાનું તારા પરીક્ષા અને કોકના પાર્ટીમાં જવાનું એમ આવા ધંધા કર્યા વગર મરી જશો ને મનો વાત કરી આ ખોટી તારા બાપની આબરૂ જાય તને ખબર પડાવો આમાં એ તો વિચારતું પેલા હોય હા ડા ફેલ થયો ને પાછા કોકની પાર્ટીમાં હેડે હલ્યો ઓહો ઓ તો છોકરો ફેલ થઈને આવ્યો અને એમને તો લીલા લે રહે કોઈ ટેન્શન જ નહીં શું અમને તો છોકરો ફેલ થઈ રહ્યો તો મને નવી લાગે એટલે અજમલ સાંગ શું કરો તમે અત્યારે કણ 10 વાગ્યા 10 વાગ્યા તો હું તો કોમ થી આવ્યો તો તમને ભેગો થવા આવ્યો બેહો બેહો શું કામ હતું બોલો શું કરતા હતા કોઈ હુઈ ગયા હતા સુઈ ગયો તો હો તે તમારો છોકરો ફેલ થયો તો તમને તો કોઈ ટેન્શન જ નહીં શું એમાં શેનું ટેન્શન ભલા મોણા ફેલ તો થાય થાય પણ આવું તો ના હોય છોકરા ભણાયા તો એ પ્રમાણે પાસે થવો તો ને અજમલ સાંગ એટલે ભણા તો એ ફેલે થાય ને પાસ થાય બધા થોડા એવું હોય કે બધા પાસ થઈ જાય અમાર ના થઈ જાય બે છોકરા પાસ તમારે તો ટ્યુશન બધું બંધાયેલું એટલે પાસ થઈ જાય અમારા છોકરાને તો ટ્યુશન બંધાયેલું હતું કને અમારે તો આ 10માં ટ્યુશન બંધાયું 9માં તો બંધાયેલું હતું તે અમારે તો 10માં એક વિષયમાં જ ફેલ થયો તો એ તમારા કરતા સારું કહેવાય એમ કહું એક જ વિષય ફેલ થયો તો અમારે તો બધા વિષય ફેલ થયા હતા વાત કરો તમે 20,000 વધના નહીં આલે ટ્યુશન ના કને એ તો ખર્ચો કરવો પડે એમાં તો કોઈ નવાઈ જ નહીં ને આપણે ભણાવવા હોય તો છોકરાને એ વાત સાચી પણ અમે નહીં ખર્ચો કર્યો આવતા વર્ષે પાસ થઈ જાય અમારો છોકરો હું હતો તો પણ હું એમ કહું તમારે તાકાત ના હોય તો અજમલ સાંગ ના ભણાવવા હોય છોકરા એટલે તાકાત ની વાત નહીં પણ ભણી નતા જો તમારા છોકરા જો ભણે હવે નોકરી આવશે હવે નોકરી તો લેવાની જ છે ને કશું નોકરી આવશે તો પગાર કેટલો હશે જે હોય 40-50 હજાર અમારે તો મારા ઘરની 10 વીઘા જમીન બરોબર હા ભલે ફેલ થતો તો 12 મહિના મહેનત કરશે તો 5-10 લાખ રૂપિયા તરત ઉભા કરશે હા ભલે ઉભો કરતો પણ મારે તો એક જણા પોલીસ વાળો બનાવો ને એક જણા વકીલ બનાવો તમે જોવો ખાલી હવે બનાવો વાંધો નહીં પણ અમાર તો હું આ તો ભણતો હતી હા એમ કે 12 હું ચોપડી ભણ્યો તો વાંધો ના આવે એમ અમારે તો જમાના પ્રમાણે એને અડધી રાતે કોઈક નું કોમ તો આપડે કોમ નીકળી જાય એવા બનાવવાના બે છોકરા તમે જો નોકરી આવે એટલે કોઈ કશું કોમ નું કાઢતા નહીં કોમ અમને નહીં ખબર કોણ ના કાઢે? નોકરી વાળા ગામમાં કોણ કોઈનું કામ કાઢે એ તો કાઢે તમે કોઈનું કોમ કાઢો તો કોઈ કાઢે ને તમારું અમારે કોઈનું કામ કાઢવાની જરૂર જ નહીં અમારા ક્ષેત્રમાં કોણ મજૂરી કરવા આવે ત્યાં અમે કાઢીએ કોઈનું કામ તો તમે મજૂર બોલાવો તો આવે કોણ ના આવે કયો હળો હાલો અત્યારે બાજરી પેલી પાવાની હે અમે તો એવા નવરા એ વાત કરો લ્યો તમે તો મને કહો તો પતા એવી રીતે તમે તો હવે તમે નહીં આવતો પણ તમારા છોકરા ચોય આવવાના કામ કરવા તે મારા છોકરા તો શું આવશે અમે નહીં આવે તાણ વાત કરો એમને નસલ નોકરી લેવડાવી તમે જોવો ખાલી લેવરા શું હતો તે અમને તો ભાઈ તો હું તો તમારો છોકરો ભેગો થતો હતો બર્થડે માં જતો હતો કોક ના કે પાર્ટીમાં ગયો. પાર્ટી ગયો કોક બર્થડે પાર્ટી કોક કેતો હતો
કેટલું કઈ ના આવ્યો સંભળાઈને આવ્યો હું બંને પાર્ટી ને પેલો પાસ થયો ને ભાઈ બંધ કરી ગયો હવે ગમે એ થતો હોય કે તમારા છોકરાને સમજાઈ દેજો ને કે મને તો આમ કેતા હતા ને તેમ કેતા હતા. હું તો કઈ ના મારા છોકરાની તું લે પંચાયત કરી તમારે તાનું લે એને કશું કેવું પડતા તમ લે કેવું પડે આખા ગામમાં તમારી આબરૂ રાશી ને ફેલ થયું એટલે વાત કરો કેવું જ પડે મને તો કોઈ એવું હોય નહીં એમાં હું ફેલ તો થાય એનું આબરૂ નું કોઈ હોય જ નહીં પણ તમે જેમ આટલો બધો ઉપાડો લઈને ફરો અમારા છોકરાનો તમને એવું કોઈ ના હોય પણ ભાઈ એમ નહીં હમ. ગામ વચ્ચે ભરી સભામાં તમે ઊંચા થઈ જાય એમ બોલો હા તમારે તો હારું ગોટ નું તમારા છોકરા પાસે આગળ જા હતો તમારે એમ કેવા હતા કે એમનો છોકરા કરતા મારા છોકરા આગળ ગયા અમારે તો એવું છો કોઈ હોય કે અમનો છોકરો ચીડે રહ્યો અમે રાજી થયા અમારે એવું કોઈ નહીં હોતું ત્યાંમાં ઠપકો હાલવા આવ્યા મને હા ઠપકો હાલવા તો હું ફેલ થઈને એટલા આવ્યો કે તમે ફરી સભા ઊંચા થઈને બોલો આગેવાન બની જો બરાબર ફરી સભામાં તો હવે બનજો ને ખબર પડે ફેલ થયો એટલે છોકરો એમ નહીં હું એમ કહું ફેલ થયો હોય તો તમારે એમ કે બે શબ્દો કે ફેલ થયો તો આ તો હા, મહેનત હમી કર તો પાસ થઈ જાય પણ બીજો ઠપકો લેવા નો હાલવો પડે એનો કોણ જે ઠપકો હાલ્યા જેવો હોય તો હાલવો જ પડે ને એમાં હું નવાઈ વાત કરો ગામનો છોકરો ચમ તો બરોબર તમે ઠપકો હાલે પણ એમ કે વધારે પડતો ઠપકો ખોટો પડે એમ કશું ખોટો ના પડે હું અમારે તો ખોટો કોઈ પડે કેવો? ભણાવવાનું કોઈ એવું હોય નહીં અમારે તો માપનું ભણશે તો વાંધો નહીં એમ તમે અમે એક ને એક છોકરો હો ને અજમલ જેમ તમે મોઢે ચડાયો ને એટલે ફેલ થયો બીજું કોઈ નહીં આ જો અમારે બે છોકરા રહ્યા આ વખતે ધોકો રાખું ને જાતે ધોકો રાખું પાછું વાંધો નહીં છેલ્લે તમારે વખતે ધોકા જ રાખશે એ રહ્યા કોણ છોકરા તાકાત નહીં અજમલ જેમ ઈ તો તમે ભૂલો હતા ના રાખો બીજું તાણ તમે તો. એ વાત તમારી ખોટી હું મોનું જ નહીં એટલે ઠપકો ચાલવા હતા કે બીજું કોઈ કામ હતું તમારે કોણ હું તો આટલા માટે જાય હું કોઈ ભેગો થતા હોય અજમલ જેમ શું કરે હ એવું એમ ને એટલે હું કોઈ થોડો ઘણો ઠપકો હાલતા હોય વળી એમ નહીં કશો વાંધો નહીં જાણો ના આ ઠપકો હાલે અમે વાપડ્યો એમાં તો કોઈ નવાઈ નહીં અજમલ જેમ કારણ કે તમે જે પેલી ફરી સભા ઊંચા થઈને બોલો ને એ ના બોલો ને એટલે મારે કહેવા આવવું પડ્યું હોય તમને તો બોલશું જ નતા એ તો કામથી બોલતો આવીએ તો બોલવાના જ છીએ અમે તો એટલે બોલતા હોય વાત સાચી હે પણ તમે જે કાળી ભાગડી બોધો ને આખા ગામમાં તમારે જે કોઈ કાળી ભાગડી ને બધું તમને ખબર હે ને એ વાત સાચી તમારી પણ જો ભણવાનું કોઈ એવું ના હોય એક વિષય ફેલે થાય ને પાસે થાય એનું કોઈ ટેન્શન ના લેવાનું હોય એટલે અજમલ સંગી તો મને ખબર હે કે એનું ટેન્શન ના લેવાનું હોય પણ તમે ગામમાં એકો ગણો તમારી આબરૂ નું હું એમ કહું બીજું કોઈ કહેતો નહીં એટલે એવું કોઈ ના હોય આબરૂ ની વાત ત્યાં કોણ કે ના હોય તાળ હમણાં ગામ વચ્ચે જઈને ઉભા રહો, હમણાં કેટલા જણા કે આ તો હું કેવા આવ્યો હું ગામ વચ્ચે તો જો ખબર પડે વાત કરો કોઈ એટલે એવું કોઈ ના હોય તો છોકરો આવતા વર્ષે પાસ થઈ જાય એટલે કશું નહીં તો પાસ થઈ જાઓ થતા છે માટે પહેલી વખત પાસ નહીં થાય ફીર ચો પાસ થયા વળી કોઈ એટલે હું આ પાસ નહીં થતો ઘરે મારે 10 વીઘા જમીન ઘરનું તો કરશે ને કરી લે કન્નું વાત કરો અમે જો તમારે ખેતરમાં ખેતરમાં નતો પાડતો એટલે આ ખેતરમાં ઘણું કામ કરાવે જ્યાં કરા જ્યાં જોતા શેઠે ઉભો હોય પાવડો લે એને પોણે તમે કરતા હોય વાત કરો હું કેટલી વખત પાડું છું એ તો તમને તો અહીં ના દેખાય અમે જેને પેલું દુખાતું ને મોટું મોટું ઈને નેનું ના દેખાય અમે એટલે તમે એવું ના સમજ છો કે ફેલ થયેલો હું બળતરા કરું એવું તમે સમજશો ના હા હોવા હું કોઈ સમજતો નહીં પણ હવે તમે તારા બે છોકરાને ભણાવો ને નોકરી લઈ આવો અમારે તો મારા છોકરાને ભણાવો જ નહીં હવે હા તો હું તો મારા છોકરા નોકરી લેવડાવો ને તમે જોજો આ લેવરા અમારે તો આ છોકરાને હવે આવતી વખતે પરીક્ષા નહીં લાવે ખેતીમાં તો રગાડ દેવો અમારે તો ખેતીનું ઘણું આવે ખોટા કોકના ઠપકાવો પડવા હવે કશો વાંધો નહીં તમે ઠપકા ના અપાડા હા તો ફેલ થયેલો ભાઈ મારે તમને કેવું જરૂરી હતું એ બીજું કોઈ નહીં બરોબર સમજ્યા હા વાંધો નહીં એટલા માટે બાકી હું તો એને ના બોલવાનું બોલીને આવ્યો મરી જવાનું અમને તેમને ખોટી તારા બાપની આબરૂ કાઢી ને તમારા મારા છોકરાને એવું મરી જવાનું શું કેવું પડે શું કહું જ નહીં હું તો હું નવાઈ મીએ ગમમાં ફરવા વાળા તમે ફરવા વાળા હો તમે જો એને ખવડાવતા નહીં પીવડાવતા નહીં તો એને મરવાનું શું કેવું પડે તમારે કહું કોણ એવો જ માનસંગ નહીં હા ગમમાં કોકનો છોકરો ફેલ થયો ને તો હું એને જઈને કહી ચમ ના કહી કેવો વાત સાચી પણ વધારે ના કહેવાય ને ચમ ના કહેવાય તો કેવું પડે ફેલ થયો હોય એટલે તો એમાં તો કઈ નવાઈ જ નહીં એટલે તમે એમ ગમે તે કહી દો એમ મને આઈને કહો ને તે જે કેવું હોય અને આ તમને કીધું ને તમારા છોકરાને કીધું મારો છોકરો ફેલ થયો તમને તમે આ ના કહો ના ભાઈ આપણે કશું કોઈ ના કહીએ ખોટું યાર ઊંધું થાય એના કરતા દૂણી ચાલવી ના કરતા કોઈ કહેવાય નહીં આપડે તો આપણે આપણું ઘર હાચીને બેસી જવા હતા તમે તમે સંગ નાખો એક દાડો હું બહાર જેલો હતો બરાબર અને છોકરાને તાવ આવ્યો તો છોકરો ઘરે હતો તો તમે ફોન નતો કર્યો કે તમારો છોકરો ઘરે રખડે? નંબરની વાત હે. આ તો તાવની વાત હે. એ બધી વાત અલગ હે. એવા હાજા મોદે તો મદદ કરાય પણ બીજું કોઈ ઊંધું કરે એવું મદદ ના કરે તો એ દાડે તમે એવું સમજ્યા કે એરો રખડવા ઘરે રહ્યો મને ખબર જ નથી હું બહાર હતો 2 દાડે ખબર એ દાડે એ તો મને એવી કોઈ અવતાર યાદ નહીં કશું એ તો સાચું કહીએ ને એટલે મને અમને તમને યાદ નહીં હોતું બીજું કોઈ નહીં અને હવે છોકરાનું કહીએ એટલે તમને કાઠું પડે બીજું કોઈ નહીં હા રોડો ને તો વાંધો નહીં વાત કરો હું બગાડી મારી હવે બગડ્યો તમે શું કરીએ મારા છોકરા હું ને ઠપકો આલવો પડે તમારે પણ એમ કહું હાલવો જરૂરી હતો બીજું કોઈ નતું તમને ખબર પડે છોકરાને ભણાવો કે નહીં ભણાવો હવે એમ નહીં ભણાવો મારે તો હવે આટલું વાર જો પરીક્ષા લાવરાય પાસ થાય તે ના થાય તો કોઈ નહીં મને કોઈ ટેન્શન જ નહીં એવું હા તો અમે ઊંઝા તો ઊંઝીને તમને વાંધો નહીં હું તો ઊંઘવાનો છું તો અમે હા તો તમે અમે ઊંઝા જ રહેવાના હાર હુઈ જો તાર
ભાઈ આ શિકાર તાર રાતની ઊંઘ બગાડવા મારા છોકરા છે ઠપકો આટલું બધું ટેન્શન લઈને ફરે મને કોઈ ટેન્શન નહીં ફેલ તો થાય ખરી ભણવાનું થોડું હોય એવું તાણ અમુક વિષય ફેલે થાય ફોટો ઉપાડો લઈને ફરા એમના છોકરા હાચવતા નહીં હોય બીજાના છોકરા હાચવવા આયા એ ચો જઈને આ છોકરા હા બંને પાર્ટી માં જતો એની પાર્ટી હતી ને એ પાસ થયો નહીં અને તારા શું થયું રિઝલ્ટ નું હું તો અંગ્રેજી ફેલ થયો વિશે એટલે આ તારા બાપ નું નામ ખોઈ તું એ તો ના પાસ થઈને હોય પૈસા નું પાણી કરી નાખ્યું તું એ તો અને લગે સરામે નહીં આમ મોઢા પર આમ પાર્ટી માં જાય તાર તારો બાપ કેટલી મહેનત કરે છે અને કેટલું ભણાવે છે ને અને તું ફેલ થઈને આવ્યો તો અને જો હેડ્યો હવે તે અરે ઘરે જતો રહેજે હવે શાંતિ અને ભણવાનું રાખ હારું અને શું કરવાનું હવે તે ટેસ્ટ તરીકે પરીક્ષા આપવાનું આના ખાતે મરી જતા સારું હતું અને તારા ખાતે તને પાડી એના ખાતે પાથરો કર્યો ને તો લુકડો ધોવા થોત જા હેડ હવે કરે એ આ બધા મને મેળમાં કરે પણ હવે આ કા સહન થતા નહીં હવે મારા કાકાને કોક કરીને જ બતાવવું પડશે ભલે મારું મેહોણા ભલે